હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે. એટલે શું? તો કે આજે હું તમારી સમક્ષ ધોરણ 10 એની અંદર ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એમાં આઈડિયલ જે એના પેપર સેટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે એના માટે જે તમને આજે કહેવાય છે ખાસ બાબત એ છે કે એના જે પેપર સેટ છે એટલે જે તમને એની બુક છે એ બુક તમે ઘરે બેઠા અત્યારે ઓનલાઈન મેળવી શકો છો અને એના માટે જે ઓફિશિયલ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. નવમો પ્રશ્ન આવ્યો તો કે વોટ ડીડ ધ પ્રશ્ન છે આપણો વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. જો વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. ડેમોન્સ્ટ્રેટ એટલે શું? ડેમો આપવો. આ જે સેલ્સમેન હતો એને શેનો ડેમો આપ્યો? રોબોટનો ડેમો આપ્યો, પણ શું ડેમો આપ્યો હતો? સમજ્યા? તો એને ડેમો આપ્યો તો એ કઈ રીતે ચાલશે, કઈ રીતે મૂવ થશે, એ ડેમો આપ્યો હતો ને એ તમારો જવાબ થશે. તો જો હવે ફરીને સાહેબ અમારે શું કરવાનું, શરૂઆત ક્યાંથી કરવાની, બસમાં બેહવું હોય તો કઈ રીતે ટિકિટ લેવાની, નહીં લેવાની, તો બધું આપણી પાસે સોલ્યુશન છે. જો આ વોટથી તમને પ્રશ્ન પૂછ્યો છે, હા સાહેબ એ કાઢી નાખો. કરતા કોણ બનશે? આ સેલ્સમેન. તો ભાઈ આ વોટ ડીડ છે ને તમે કાઢી નાખ્યું. જો આ હાવ કાઢી નાખ્યું ને, કાઢી નાખવાનું. પછી આ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, અહીંયાથી શરૂઆત કરવાની. અને સાહેબ આ ડેમોન્સ્ટ્રેટ છે આ તો ક્રિયાપદનું મૂળ રૂપમાં લખેલું છે. સાહેબ અમારે તમે આ ડેમોન્સ્ટ્રેટ કેમ કરી લખ્યું, આ કેમ ઈડી લગાડી દીધું? હા સાહેબ અહીંયા જો ડેમોન્સ્ટ્રેટ આપ્યું છે ને અહીંયા તમે સાહેબ ઈડી લખ્યું અને ભૂતકાળ બનાવી નાખ્યું. શા માટે? તમે ખોટું ભણાવો છો. ખોટું નહીં. અહીં જો અહીં શું આપેલું છે? જો ન બતાતો હોય ઘડે કાઢ નાખો. અહીં શું આપેલું છે? ડીડ આપ્યું છે. હા સાહેબ ડીડ શું છે? સાદો ભૂતકાળ છે. ભૂતકાળ છે. હા તો અહીંયા ભૂતકાળમાં પ્રશ્ન છે એટલા માટે અહીં મેં શું કર્યું છે? ભૂતકાળમાં કર્યું. સમજ્યા? હા. એટલે જો મેં કીધું એમ કે અહીંયા વોટ ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે એને શું કરવાનું? કાઢી નાખવાનું. કરતા શું થયો? આ સેલ્સમેન છે ને એ તમારો કરતા થયો. એ જ શરૂઆત થઈ છે પ્રશ્નની. તો હવે શરૂઆત કરીએ. ધ સેલ્સમેન, પછી આ ડેમો છે તો કે ડેમોનું ડેમો, ડેમોન્સ્ટ્રેટનું આ ડીડ ભૂતકાળ હતું ને એટલે મેં ઈડી લગાડ્યું. તો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ શું ડેમો આપ્યો? તો ગેટ, ગ્રીપ, ગેટ એટલે કે કઈ રીતે ચાલશે. પછી ગ્રીપ એટલે કોઈ પણ વસ્તુ છે એ કઈ રીતે પકડશે. મૂવમેન્ટ એટલે કઈ રીતે ચાલશે, કઈ રીતે હલનચલન કરશે, બધી વસ્તુ હાલવા ચલન એની પ્રવૃત્તિ. ત્યાર પછી એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સમ એટલે થોડાક, પ્રોગ્રામ ફંક્શન, થોડાક પ્રોગ્રામ ફંક્શન વિશે પણ એની માહિતી આપી. કોની? રોબોટ. સાહેબ થોડાક જ બધું થોડુંક કે થોડુંક જ ડેમો છે ને કે ડેમો એને જ કે એક ઝલક બતાવે. ક્લિયર? હા ઓકે ક્લિયર. તો હવે આપણે આને શું કરીશું? ફકરામાં જોવા જવું પડશે ને, જોઈ નાખી. આ રહ્યું જો શરૂઆત છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. શું ડેમો આપ્યો? ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. થઈ ગયું? જડી ગયું? તો કે હા આ સીધો તમારો બેઠો જવાબ છે. આમાં કોઈ પ્રકારની હળીઓ કરવાની નથી. આમાં કોઈ હળીઓ મને નથી બતાવતી. હા જો ભૂતકાળનું તો ભૂતકાળમાં જ આપેલું છે. તો આશા રાખું છું સમજી ગયા છો. આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ એટલે નેક્સ્ટ પછીનો. એટલામાં 10મો પ્રશ્ન આવ્યા. હા હાલો 10મો જોઈ લઈએ. ટેન્શન શું લેવા લેવા? શું કહે છે? તો કે વોઝ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? વાય એટલે શા માટે? જો વોઝ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ પ્રશ્ન કરે છે એટલે તમને શું લાગે છે આ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ હતો, સંતુષ્ટ હતો કે નતો? હવે સાહેબ આ સેટિસ્ફાઈડ નો અર્થ જ નથી ખબર. સેટિસ્ફાઈડ એટલે શું? સંતુષ્ટ. એને એમ થયું તો હાશ વાંધો ને હવે તકલીફ નહીં પડે. તો પ્રેમ ચોપરા એ સંતુષ્ટ હતો વિથ ધ ડીલ એટલે એને જે ડીલ થઈ, જે રોબોટ ખરીદવાનો હતો એનાથી સંતુષ્ટ હતો, હા કે ના? અને હતું તો શા માટે એ તમારે કહેવાનું છે. તો શું કહે છે? હા હતો. આપણને ખબર છે પ્રેમ ચોપરા સંતુષ્ટ થયો હતો. એને પહેલો સિદ્ધાંત સાંભળ્યો ને એનાથી ઇમ્પ્રેસ થઈ ગયો હતો અને ડીલ ઉપર સહી કરી વાળી ફિક્સ થઈ ગયું. તો હા આપણે શું કહીશું? સંતુષ્ટ હતો એટલે યસ. યસ તમારે પહેલા લખવું પડે એટલે યસ. પછી તમને પ્રશ્ન કર્યો છે તો કોના વિશે? આ પ્રેમ ચોપરા વિશે કર્યો એટલે એ તમારે કરતા બને. આ વોઝ ની એ તમારે કંઈ લખવાની જરૂર નથી. અને આ પ્રેમ ચોપરા છે એ સિમ્સ એટલે લાગ્યો કેવો? સેટિસ્ફાઈડ. સિમ એટલે શું થશે? લાગુ. પ્રેમ ચોપરા લાગ્યો કેવો? સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. આ ડીલથી એ સંતુષ્ટ લાગ્યો. ફરીને કહું છું આ વાય છે તો કે હા. અને વાય હોય એટલે તમારે શું મૂકવાનું? બીકોઝ. એનું કારણ છે બીકોઝ એવરીથિંગ ઇન ધ રોબોટ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ જે રોબોટની હતી ને એ વેલ ટ્યુન એટલે સારી સ્થિતિમાં હતી અને ફિક્સ હતી, કમ્પ્લીટ હતી. એને એમ થઈ ગયું વાંધો નહીં આવે, ડેમો જોયો બધું સંતુષ્ટ થઈ ગયું.
જોઈએ હવે આપણે ફકરાની અંદર પણ જો અહીંયા આપણો જવાબ છે કે જો એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ અને પ્રેમ ચોપરા સીમ્સ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ છે. પ્રેમ ચોપરા છે એ સેટિસ્ફાઈડ થયો એટલે સંતુષ્ટ થયો આ ડીલથી. એનું કારણ શું છે તો કે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ, દરેક વસ્તુ વેલ ટ્યુન સારી સ્થિતિમાં હતી, ફિક્સ હતી અને એના કારણે પ્રેમ ચોપરા છે એ સંતુષ્ટ થઈ ગયો. સાહેબ આમાં બીકોઝ નહીં આપ્યું, બીકોઝ આમાં ન આપે તો તમારે બાકી શું થઈ ગયું? સાહેબ યસ નહીં આપ્યું, એ તમારે હા કે નામાં જવાબ આપવાનો હતો. એ કે થોડાક એ તમને કે ક્લિયર? હા ઓકે, હાલો આગળ જોઈએ. નેક્સ્ટ જોઈએ તો શું કહે છે તો કે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ગિવન પોઈન્ટ્સ ક્વેશ્ચન, એટલે એની વન. શું કહે છે રાઇટ અ શોર્ટ નોટ? શોર્ટ નોટ એટલે શું થાય? ટૂંક નોંધ લખો. ફોકસિંગ ઓન ધ ગિવન, તમને જે આપ્યા છે ને ફોકસ કરો, ધ્યાન રાખો, ધ્યાન આપો શેની ઉપર? તો ગિવન તમને જે આપેલા છે પોઈન્ટ આપેલા છે અથવા તો તમને ક્વેશ્ચન અહીં આપેલા, જો આ પોઈન્ટ આપેલા બતાય છે, હા, તો એના પર ફોકસ કરો અને એના કારણે શોર્ટ નોટ લખો. એટલે ભાઈ હાવ ન આવડતું ને આમેથી આ થોડું ઘણું પોઈન્ટ તમે ઉતાર્યા ને તો ઓલા અડધો 1 માર્ક એકાદો માર્ક આપવાનો શોખ થાય પેપર ચેક કરવાનો, પણ આ એને જ લખવું એ બાકી રાખે તો શું યાર પાસ થવું? એમાં કોણ પાસ કરે? હવે શું છે જો આપણે શોર્ટ નોટ કહી છે અરુણ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ. અરુણ છે એક યંગ એટલે કે જુવાન એન્વાયરમેન્ટાલિસ્ટ, એક કહેવાય ને યંગ હતો, પોતાની યુવાનીની અંદર પર્યાવરણ પ્રેમી બન્યો. તો કે અરુણ છે એ પર્યાવરણ પ્રેમી બને છે જ્યારે યંગમાં હતો, જુવાન હતો. તો એના વિશે તમારે શોર્ટ નોટ લખવાની. જો પોઈન્ટ આપણને આપેલા, આ જે પોઈન્ટ છે ને પોઈન્ટ ક્વેશ્ચન એ આપેલું. શું કહે છે? ફાઉન્ડેડ એન એનજીઓ, એટલે આ સંસ્થા સ્થાપે છે એનજીઓ અને 17 વર્ષની ઉંમર હતી. પછી વર્ક ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, એટલે વર્ક એને કામ થાય છે ને કોઝ, એનું કારણ શું હતું? એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે. શા માટે કામ કરે છે? અને લેફ્ટ જોબ ગૂગલમાંથી લેફ્ટ છોડી અને પોતે પર્યાવરણ માટે કામ કરે છે. ત્યાર પછી વર્કિંગ ફોર એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટેનું કામ. પછી વોટર બોડી, એટલે જે પાણીના જે સ્ત્રોત, જળાશયો, તળાવને જે કંઈ હોય એ બધાને સાફ કરે છે. અને અધર લાઈફ ફોર્મ્સ, બીજા જે જીવજંતુ હતા જે એને સ્કૂલમાં અને કોલેજમાં એ જોતો હતો, ઘરે જોતો હતો, એમને જોઈને ખબર પડે કે ભાઈ આમનું પોતાનું ઘર છે, એમના માટે વિચારવું પડે. તો એના ઉપરથી આપણે શું કરવાનું છે? આ પોઈન્ટ ઉપરથી શોર્ટ નોટ લખવાની છે. શરૂઆત કરીએ તો અહીંયા તમારી સામે શોર્ટ નોટ પેજ છે, એને હું તમને સમજાવીશ કે આ રીતે તમે લખી શકો છો. આની સિવાય તમને જો કોઈ પોઈન્ટ યાદ આવતા હોય તમે લખી શકો છો, નો ડાઉટ. શોર્ટ નોટ એટલે શું? ટૂંક નોંધ થાય. શરૂઆત કરીએ. શું કહે છે તો કે એટ ધ યંગ એજ ઓફ 17, એટલે 17 વર્ષની જે એની જુવાનીની ઉંમર હતી, હજુ જુવાની તો હરકી શરૂઆત જ થઈ હતી. અને અરુણ ફાઉન્ડેડ એટલે શું? સ્થાપવું. અરુણ છે એ સ્થાપના કરે છે. શું? એન એનજીઓ. એનજીઓ એટલે શું? તો કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે શું? તો કે એની અંદર સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન હોય, સરકારનો એમાં કોઈ હસ્તક્ષેપ ના હોય એવી સંસ્થા એટલે એનજીઓ. એ તો આપણે પાઠની અંદર ભણી ગયા છે એટલે આપણને ખ્યાલ. અને એ સંસ્થા કેવી? તો કે એનું નામ શું છે? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે શોર્ટની અંદર કહીએ તો કે EFI. એટલે EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એ સંસ્થાની સ્થાપના કરે છે. ઉંમર 17 વર્ષની હતી ત્યારે. ટ્રુ ફોર્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાય, માર્ક જવો જોઈએ નહીં. અરુણ એન્ડ હિઝ ટીમ હેવ સ્ટાર્ટેડ ક્લીનિંગ બીચીસ. અરુણ અને એની જે ટીમ હતી એ ટીમ શું કરે છે? સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરે છે ક્લીન કરવાનું, એટલે કે સાફ કરવાનું. બીચીસ એટલે જે કિનારા હોય, બધા જે કિનારા હોય એને સાફ કરે છે. વોટર બોડી એટલે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, અલગ અલગ સ્થળ, કોઈ તળાવ હોય, જળાશય હોય, નદી હોય, પછી ગમે હોય, ભાઈ સમુદ્ર હોય, આ બધા જે સ્થળે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એને વોટર બોડી કહેવાય. એ સાફ કરે છે. ઇન ઓલમોસ્ટ ઓલ ધ મેજર સિટીઝ, અને ઓલમોસ્ટ એટલે કે લગભગ, અને મેજર એટલે શું થાય છે તો કે મુખ્ય સિટી, જે મેન બધા સિટી હોય, કહેવાય છે કોઈમ્બતુર ને બધું આપણે જોયું હતું, તો કે મેન સિટી છે, તો એવા મેન સિટીની અંદર આ સાફ સફાઈ કરે છે. સાહેબ બસ મેન સિટીમાં ભાઈ એના બધે સાફ સફાઈ કરી દઈશ, પણ બધે થોડોક એકલો બચારો પહોંચી શકે. ત્યાર પછી હિઝ ટીમ ક્લીન્સ લેક, બીચીસ એન્ડ ઝૂસ. એની જે ટીમ છે ને એ ક્લીન એટલે સાફ કરતી હતી. લેક એટલે તળાવ, બીચ એટલે પાણીના જે બધા બીચ કિનારાના એના જે બીચ હોય, દરિયા કિનારો અહીંયા બીચ છે. પછી ઝૂ પ્રાણી સંગ્રહાલય પણ સાફ કરતી હતી. પ્લાન્ટ્સ ટ્રી, પ્લાન્ટ એટલે વાવવું, રોપવું, ટ્રી એટલે વૃક્ષો વાવવાનું પણ કામ કરતી હતી. ખાલી સાફ કરવાનું નહીં, પર્યાવરણને બચાવવા માટે વૃક્ષો પણ વાવતા હતા. પછી એજ્યુકેટ્સ પીપલ. એજ્યુકેટ એટલે શું? શિક્ષણ આપવું. લોકો છે એને શિક્ષણ આપવાનું કામ કરતા હતા એની ટીમ. અને કઈ રીતે? એ તો કે થ્રુ સ્ટ્રીટ પ્લે. થ્રુ એટલે દ્વારા, સ્ટ્રીટ એટલે શેરી, અને પ્લે
પ્લે એટલે શું? તો કે નાટકની ભજવે, શેરીની અંદર એની ટીમ નીકળે, નાટક ભજવે અને એના કારણે લોકો છે જાગૃત થાય. એ કે પ્લે એટલે બધે રમવું ન થાય કે સાહેબ હું ક્રિકેટ રમતા હતા, ના ભાઈ ના, પણ શેરીની અંદર નાટક ભજવે ને એના કારણે લોકો છે એને શું કરે? જાગૃત કરે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર. અને એ માણસો શું કરતા હતા? તો કે કહેવાય ને કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે જે પર્યાવરણ માટે મદદરૂપ કરે એવા હોય, પર્યાવરણને નુકસાન ના કરી શકે એવા હોય, નુકસાન ના કરે એવા પેપર બેગ પણ બનાવતા હતા. કાપડની થેલીઓની પર્યાવરણને નુકસાન ના કરે. પણ પ્લાસ્ટિક છે વર્ષો સુધી હળતું નથી, એવી વસ્તુ નહીં, હળે નહીં એવી વસ્તુ નતા બનાવતા. કેવી વસ્તુ? તો કે કાપડની થેલીની એવી બેગ હોય એવી વસ્તુ, એવી બેગ બનાવતા હતા કે જે સરળતાથી વિઘટન થઈ શકે. પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ નતા કરતા. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ફોર ધ સેક ઓફ ધ એન્વાયરમેન્ટ હી લેફ્ટ હિઝ વેલ પેડ જોબ. ફોર ધ સેક એટલે શું થાય છે? ને ખાતર. ને ખાતર. સાહેબ કયું ખાતર આપણે ખેતરમાં નાખવી? એ નહીં હતા કે ના એ ખાતર નહીં. આપણે નહીં કહેતા ભગવાનને ખાતર એને જવા દો, ભગવાનને ખાતર મને છોડી દો. એ ખાતરની વાત થાય છે, યુરિયા DAP ની વાત નથી. ફોર ધ સેક એટલે ને ખાતર ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને ખાતર. હી લેફ્ટ એટલે છોડી દે છે હિઝ વેલ પેડ જોબ. વેલ પેડ જોબ એટલે શું? સારામાં સારા પૈસા આપતા હોય એવી જે જોબ, એની નોકરી હતી ને એ પણ છોડી દે છે. આપણે 150 રૂપિયાની દાડી ન કોઈ મૂકી, ખેતી ન કરવી, અને આ સારામાં સારી નોકરી છોડી દેશે. અને એ કઈ ગૂગલની નોકરી એ છોડી દેશે. ગુલુ નહીં, ગૂગલની નોકરી છોડી દેશે. હી એન્ડ હિઝ ટીમ કેર ફોર વોટર બોડી. તે અને એની જે ટીમ હતી ને એ કાળજી લેતી હતી ફોર વોટર બોડી. પાણીના જે સ્ત્રોત હોય એ બધાની કાળજી લેતા હતા. ધે ટ્રાય ટુ કીપ લેક. એ ટ્રાય કરતા હતા, પ્રયત્ન કરતા હતા. કીપ એટલે રાખવું. શું? લેક તળાવ છે અને અધર જે વોટર બોડી, અધર બીજા પાણીના જે સ્ત્રોત છે એને રાખવું. શું રાખવું પોતાની પાસે? તો કે ના, ફ્રી ફ્રોમ ગાર્બેજ. જે પાણીના સ્ત્રોત છે અને બીજા પણ જે અલગ અલગ દરેક પાણીના સ્ત્રોત છે ને એને રાખવા પ્રયત્ન કરતા હતા. શું પ્રયત્ન કરતા હતા? એને ફ્રી રાખવા માટે. ફ્રોમ એટલે શેમાંથી? ગાર્બેજ એટલે કચરો, કે બીજા જે કંઈ પાણીના સ્ત્રોત હોય એને કચરામાંથી ફ્રી રાખવા. એવા પણ પ્રયત્ન એ અરુણ અને એની ટીમ કરતા હતા. ત્યાર પછી સો ધેટ અધર લાઈફ ફોર્મ્સ. અને એના કારણે અધર એટલે બીજા, લાઈફ ફોર્મ્સ એટલે જે બીજા જીવજંતુ હોય, બીજા જીવજંતુ સચ કેવા? તો કે બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકા, સ્નેક એટલે સાપ દાદા, કેન લીવ ઇન પીસ. પીસ એટલે શાંતિથી. તો દરેક બીજા જે જીવજંતુઓ છે એ શું કરે? શાંતિથી રહી શકે. એટલા માટે કહેવાય છે બીજા જીવજંતુ માટે પણ એ શું કરતા હતા? પોતાનો સમય છે સમર્પિત કરતા હતા. તો અહીંયા શોર્ટ નોટ આપણે પૂર્ણ થાય છે. આના સિવાય તમને કોઈ પોઈન્ટ યાદ આવતા હોય તો તમે લખી શકો. એવું નથી કે મેં લખાય જ લખવા. પાઠમાંથી તમે કોઈ પણ મુદ્દો લખી શકો. જોઈએ. અને અથવાની અંદર આપણે બીજી શોર્ટ નોટ આપેલી છે એનો પણ આપણે અભ્યાસ કરીએ. કારણ કે આપણે પેપરનું સોલ્યુશન કરીએ છીએ તો આપણે બાકી કંઈ મૂકવું જ નથી, બધું સમજવું છે. પરીક્ષાની અંદર આપણને ગમે એ પૂછાય, આવડવું પડે. જોઈએ બીજી શોર્ટ નોટ. બીજો પ્રશ્ન શું છે? બીજી આપણી શોર્ટ નોટ તો શું કહે છે? અસુર્સ અટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ. અહીંયા શું છે? અસુર એટલે આપણે જે રાક્ષસો, એના અટેમ્પ્ટ એટલે એના પ્રયત્નો, એને જે ટ્રાય કરીને પ્રયત્ન. કોને? કિલ, મારી નાખવા. કચ્છ છે ને એને મારી નાખવા માટે જે રાક્ષસો હતા એના પ્રયત્નો. એક પ્રયત્નમાં સક્સેસ ન ગયા, બીજી વાર ટ્રાય કરી, બીજી મેં સક્સેસ ન ગયા, ત્રીજી વાર ટ્રાય કરી, પછી હું મેળ નતો આવે એવું, બરોબર. પણ એમને હાર નથી મારી. અને આપણે એકવાર નો શોર્ટ નો આવડે સાહેબ, આવડતી નથી, મૂકી દેલા, એમ ન આવડે. જોઈએ આપણે શરૂઆત શું કરી, પછી એના આપણે કહેવાય ને પોઈન્ટ ક્વેશ્ચન જે આપ્યા એ જોઈએ આપણે. શું કહે છે? તો કે ન્યૂ ધ રીઝન, નવું કારણ. ફર્સ્ટ અટેમ્પ એટલે રીઝન એમનું શું હતું? ન્યૂ એટલે જાણવું હોય. ન્યૂ એટલે નવાની વાત નથી, આ કી આપેલો, સોરી. ન્યૂ એટલે જાણવું, ધ રીઝન એટલે રીઝન એમને જાણ્યું. કચ્છને મારી નાખો, શું લેવા મારવો હતો? તો એનું રીઝન જાણ્યું. રીઝન શું હતું? કે ભાઈ આ શીખવા આવ્યો છે સંજીવની વિદ્યા, મારી નાખો ને આપણું કાલ બહરો બોલાવી દઈશ. ત્યાર પછી ફર્સ્ટ અટેમ્પ, પહેલો પ્રયત્ન. પછી કટ હિઝ બોડી, એને બોડીને કટ કરી નાખે છે અને ટુકડામાં બનાવી નાખે છે, ટુકડા કરી નાખે છે. સેકન્ડ ટાઈમ ગ્રાઉન્ડ હિઝ બોડી, બીજી ટાઈમ એની બોડી છે એને દળી નાખે છે મિક્સરમાં, મિક્સરમાં દળી નાખ્યું. પછી થ્રુ ઇન્ટુ ધ ઓશન, એટલે આ જે બોડી એની જે દળી નાખી અને થ્રુ એને ફેંકી દીધી ઇન્ટુ ધ ઓશન. ઓશન એટલે દરિયો, સી એટલે પણ દરિયો. ત્યાર પછી થર્ડ અટેમ્પ, ત્રીજા પ્રયત્નમાં બર્ન, હળગાવી દે છે એની બોડીને અને શું કરે છે? મિક્સ ધ એસ. એસ એટલે શું થશે? રાખ્યા. અને વિથ વાઇન, વાઇન એટલે મદિરા, દારૂ, જે વખતે મદિરા જે પીતા એમાં, તો એની જે રાખ હતી એને મિક્સ કરી દે છે દારૂની અંદર. અને એ કોને પાઈ દે છે? શુક્રાચાર્યને પાઈ દે છે. આ પોઈન્ટ છે.
આના ઉપરથી શોર્ટ નોટ લખવાની. પછી આ લખો તો એકાદો માર્ક આપે, બાકી ન મૂકો, સમજો. જોઈએ આગળ શું કહે છે. શરૂઆત કરીએ તો કે when the Asurs came to know that Kutch was staying with શુક્રાચાર્ય. when એટલે જ્યારે અસુર્સ રાક્ષસો છે ને કેમ ટુ નો એટલે એમને જાણવા મળ્યું. કેમ ટુ નો એટલે જાણવા મળ્યું, એમને ખબર પડી. શું ધેટ એટલે કે એમને ખબર પડી કે કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કે આ કચ્છ છે ને સ્ટે એટલે રહેવું, આ કચ્છ છે એ રહે છે વિથ શુક્રાચાર્ય, કે આપણા શુક્રાચાર્ય આપણા ગુરુ છે એની સાથે આ કચ્છ રહેશે. અને શું લેવા રહેશે તો કે ટુ લર્ન ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. શું લેવા રહે છે તો કે લર્ન એટલે શીખવા આવ્યો છે. શું શીખવા આવ્યો છે? સાયન્સ ઓફ ગિવિંગ, એવું વિજ્ઞાન કે જે આપે. શું આપે? લાઈફ એટલે જીવન આપે. અને કોને જીવન આપે તો કે ડેડ એટલે મૃત્યુ પામ્યા છે એને, મૃત્યુ પામ્યા છે એને જીવન આપે. એવું જે સાયન્સ છે, વિજ્ઞાન છે એને શીખવા આવ્યો છે, એવું આ રાક્ષસોને જાણવા મળ્યું. એ કારણ હતું, એટલા માટે એને મારવા કરતા હતા. હવે શું કહે તો કે દે ડિસાઇડેડ ટુ કિલ હિમ. ડિસાઇડ એટલે શું થાય તો કે નક્કી કરવું. આ રાક્ષસોએ નક્કી કર્યું કે આ જે કચ્છ છે એને શું કરવો છે? મારી નાખવો છે. અને વન ડે, એક દિવસ, ક્રિકેટ મેચની વાત નથી એક દિવસ વન ડે રમીએ, પણ વન ડે એટલે એક દિવસ. વેન કચ્છ વોઝ ગ્રાઝિંગ ધ કાઉ, એટલે કચ્છ છે ને કચ્છ એ શું કરતો હતો? ગ્રાઝિંગ ધ કાઉ. ગ્રાઝિંગ એટલે ચરવા લઈ જતો. ગ્રાઝ એટલે ચરવું, ગાયોને ચરવા માટે જંગલમાં લઈ જતો હતો. ક્યાં? ઇન ધ જંગલ, જંગલમાં લઈ જતો હતો. અને શું થાય છે તો કે ધ અસુર્સ કિલ્ડ હિમ, રાક્ષસ હોય એને પકડી અને મારી નાખ્યો. ઓલો કે મને જાવ દો, મને જાવ દો, તો કે ના ભાઈ મેળ જ ન આવે તો ભલા ગમે એમ કે પકડીને મારી નાખ્યો. પછી તે કટ હિઝ બોડી, અને શું કરે છે ને બોડીને કટકા કરી નાખ્યા. ઇન્ટુ પીસીસ, પીસ એટલે ટુકડા, ટુકડા કરી નાખ્યા, બોડી કાપી અને ફેડ એટલે ખવડાવી દીધી. ધેમ ટુ ધ વોલ્સ, વોલ્સ એટલે વરુ, અને જેકલ એટલે શિયાળિયા, શિયાળ. શિયાળિયા અને વરુને એની બોડીના જે ટુકડા કર્યા એ ખવડાવી દીધા. અને શું થાય છે? પરંતુ શુક્રાચાર્ય બ્રાઉટ કચ્છ બેક. બ્રાઉટ એટલે લાવવું, બ્રિંગનું ભૂતકાળ. શુક્રાચાર્ય શું કરે છે? એને લાવે છે. બેક એટલે પાછો, એટલે પાછો સજીવન કરે છે. પછી શું થાય છે? ટુ લાઈફ એટલે જીવનની અંદર, વિથ હિઝ મેજિક મંત્ર. કઈ રીતે લાવે? બોલાવે છે ને એમ નામ થોડુંક આવી જાય ના, એનો મેજિક મંત્ર હતો જે શુક્રાચાર્ય પાસે, એનો ઉપયોગ કરે છે અને કચ્છને પાછો લાવે છે. જોઈએ પછી આગળ. પહેલી વાર તો સજીવન કરી વાળ્યો, પછી ઓલા ફરીને રાક્ષસો ભાળે છે, ફરીને પકડી લે તો શું થાય છે? સેકન્ડ ટાઈમ વેન કચ્છ વોઝ કલેક્ટિંગ ફ્લાવર્સ, એટલે બીજે ટાઈમ શું થાય છે? સેકન્ડ ટાઈમ તો કે કચ્છ છે ને કલેક્ટ કરતો. કલેક્ટ કરવું એટલે શું તો કે ભેગું કરવું. કચ્છ પોતે ભેગું કરતો હતો. ફ્લાવર્સ એટલે ફૂલ, ફૂલ ભેગા કરતા હતા. અને અસુર્સ આ રાક્ષસો છે ને એ અગેન એટલે કે ફરી વાર એને કિલ એટલે કે મારી નાખે, એને મારી નાખે છે. અને ધે ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે દળવું, ગ્રાઇન્ડનું ભૂતકાળ છે, દળી નાખે છે એની બોડીને. અને ઇન્ટુ પેસ્ટ, પેસ્ટ ભૂકી બનાવી નાખે છે, દળી દળીને મિક્સર. સાહેબ મિક્સર હતું એમની પાસે હશે એમના જમાના. પછી એને મિક્સ, અને આ છે એને દળી નાખે છે ને એને મિક્સ કરી નાખે છે વિથ ધ વોટર. એ પાણીની અંદર, કયા પાણીમાં? ઓશન એટલે સમુદ્ર, દરિયાનું પાણી હોય ને એની અંદર એને જે દળી નાખ્યું ને એની પેસ્ટ હતી ને એ દરિયામાં નાખી દીધું કે હવે ક્યાં જ સજીવન થવાનું. બટ અગેન શુક્રાચાર્ય બ્રાઉટ કચ્છ બેક, પણ ફરી વાર શુક્રાચાર્ય છે ને એને બ્રાઉટ લાવે છે કચ્છને બેક, પાછું જીવનની અંદર પાછું સજીવન કરે છે, લાઈફમાં લાવી નાખે એટલે જીવતો કરે છે. ઇન ધેર થર્ડ અટેમ્પ, અને થર્ડ એટલે કે એનો શું થાય છે? ત્રીજો અટેમ્પ એટલે પ્રયત્ન. એના ત્રીજા પ્રયત્નની અંદર શું થાય છે? અસુર છે ને એ કિલ્ડ મારી નાખે છે. કોને? કચ્છ. ત્રીજી વાર એ પકડીને મારી નાખે છે. અને ધે બર્ન, બર્ન એટલે શું થાય? સળગાવું, સળગાવું હિઝ બોડી, એની બોડીને સળગાવી દે છે. અને એને બોડીને સળગાવી અને પાછું શું કરે છે? મિક્સ્ડ એસ, એસ એટલે શું થાય છે? રાખ, રખ્યા. એની બોડી હળગાવી દીધી, હળગાવી એ પછી એની જે રખ્યા વધી એ રખ્યા પછી લઈ લીધી અને એને ડિવાઇન એટલે કે કહેવાય ને મદિરા સોમરસ એની અંદર શું કર્યું? ડિવાઇન મદિરા સોમરસ છે એની અંદર ભેળવી દીધું. ડિવાઇન એટલે પણ એ જ થશે મદિરા સોમરસ, અને વાઇન એટલે પણ શું થશે? મદિરા સોમરસ. અને એ વાઇન છે, એ મદિરા છે એ શુક્રાચાર્ય ડ્રેન્ક એટલે પી ગયા. શુક્રાચાર્યને પાઈ દીધી. શુક્રાચાર્ય હામિદ કદાચ નહીં પીવાયા હોય, આવડા ગયા છે ગુરુજી આપકે લીએ, પછી પી ગયા ગુરુજી. કારણ કે હવે એના પેટમાં કઈ રીતે બહાર આવે. અને એ પાઠની અંદર આપણે અભ્યાસ કરેલો છે, તમે પણ જોયું હોય છે. તો આપણે નેક્સ્ટ પ્રશ્ન હવે જોઈએ તો કે ખરા ખોટા છે. શું કહે છે તો કે સૂચના જોઈએ તો કે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. હવે આ બધું કંઈ તમારે સમજવાની જરૂર નથી. આની અંદર શું કહે છે? તમારે શું જવાબ દેવાનો? ટ્રુ ઓર
ફોલ્સ, એટલે કે વાક્ય છે એ સાચું છે કે ખોટું, બસ એ સમજવાનું છે. તો શું કહે છે આપણો પ્રશ્ન શું છે? તો શું કહે છે 12મો પ્રશ્ન છે તો કે ધ ટીયર વોઝ અ મિરાકલ. ટીયર જે આંસુ છે વોઝ મિરાકલ, મિરાકલ એટલે ચમત્કાર, આંસુ એક ચમત્કાર હતા. આ પ્રશ્ન આપણે જે વન્ડરફુલ ક્રિએશન એમાંથી આંસુ ચમત્કાર હતા, વાત સાચી કે ખોટી? તો કે વાત સાચી, એટલે આપણો જવાબ આવશે ટ્રુ. ખાસ કરીને એક વાત રિવિઝન કરું છું કે પરીક્ષાની અંદર જ્યારે ખરા ખોટા પૂછાય તો તમારે આવું ખરું આ ખોટું આ નિશાની કરવાની નથી, હંમેશા આપણે ટ્રુ અથવા તો ફોલ્સ લખવાનું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો કે ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ધ ગ્લોસ. એટલે જે ઇન્કેન્ડેન્સ લાઇટ છે એ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થાય છે, બાય હીટિંગ એટલે ગરમી મળે છે આ જે ઓબ્જેક્ટ જે પદાર્થ છે, અને ટીલ ધ ગ્લોસ, અને એ શું થાય છે? ગ્લોઝ એટલે ચમકે છે. તો આ વાત શું છે? સાચી છે. જે ઇન્કેન્ડેન્સ પદાર્થ છે અને લાઇટ, એમાં જે લાઇટ થાય છે પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન થાય છે, એનું કારણ શું છે? તો કે એને તમે વધારે ને વધારે ગરમી આપો અને એના કારણે એમાંથી ગ્લો અને પ્રકાશ છૂટે છે. યાદ રાખજો ઇન્કેન્ડેન્સ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન તો કે મિસ સુલિવાન સેક્રિફાઈસ હર આઈ સાઇટ ફોર હેલન. જે મિસ સુલિવાન છે ટીચર, એ સેક્રિફાઈસ એટલે કે ત્યાગ કરે છે, એની જે આઈ સાઇટ એટલે કે જોવાની દ્રષ્ટિ છે, એની નજર છે એને ત્યાગ કરે છે. કોના માટે? હેલન માટે. અને આ વાત શું છે? ટ્રુ, એટલે કે સાચી વાત છે. ત્યાર પછી 15મો પ્રશ્ન તો કે કચ્છ વોઝ અ મેન ઓફ પ્રિન્સિપલ્સ. એટલે કચ્છ છે એ પોતે એક સિદ્ધાંત નિયમોનો ફોલો કરવા વાળો વ્યક્તિ હતો એમ. તો વાત સાચી કે ખોટી? તો કે વાત શું છે? ખોટી છે. કારણ કે સિદ્ધાંતનો ફોલો કરવાની વાત આવતી તો કે આપણે હ્યુમન રોબોટ એની અંદર આવતી, કચ્છની અંદર કોઈ વાત આવતી એવી નથી. તો આ વાક્ય આપણે કેવું થશે? ખોટું થશે.